ભરૂચ પશ્ચિમ વિસ્તારના અમૃત ગાર્ડનમાં મૂકવામાં આવેલ જીમના સાધનોનું કરાયું લોકાર્પણ। ભરૂચ નગરપાલિકા સંચાલિત અમૃત ગાર્ડનમાં મૂકવામાં આવેલ જીમના સાધનોનું એનઆરઆઈ દાનવીરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ફાસ્ટ ફૂડના જમાનામાં લોકોનું શરીર બેડોળ બની રહ્યું છે અને લોકોમાં વિવિધ રોગોએ પગપેસારો કર્યો છે, ત્યારે લોકોમાં પોતાના શરીરને લઈ જન જાગૃતિના હેતુસર ગ્રેટ ગાર્ડન ગ્રુપના મોર્નિંગ વોકર્સના પ્રયત્નોથી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ભરૂચ નગરપાલિકા સંચાલિત અમૃત ગાર્ડનમાં સાઉથ આફ્રિકાના કેપટાઉન ખાતે રહેતા દાનવીર ઇસ્માઇલભાઈ દ્વારા જીમના સાધનો સહિતના સાધનો મૂકવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ ઉપસ્થિત એનઆરઆઈ દાનવીર ઇસ્માઇલભાઈના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા નગર સેવક સલીમ અમદાવાદી, રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રણા, અલીભાઈ, સલીમ રોયલ, પ્રોફેસર પીરજાદા, ઝુબેરભાઈ સહિત ગ્રેટ જોગર્સ ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા। આજના પ્રસંગે અમૃત ગાર્ડન નગરપાલિકા સંચાલિત અમૃત ગાર્ડનમાં સાઉથ આફ્રિકાના કેપ્ટનના રહેવાસી ઇસ્માઇલભાઈ મચ્છી તરફથી આજે બહેનો માટે અલગ સુવિધા કરીને એમને જે જીમના સાધનો મુકાયા છે તે બદલ અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। આ ગાર્ડનની અંદર ઘણા એવા દાનવીરો છે જેઓએ અહીંયા દાન આપેલું છે, જેવા કે રોટરી ક્લબ તરફથી તેઓએ ટોયલેટ અને બાથરૂમની સુવિધા કરેલી છે, તેમજ જીમના સાધનો પણ અમે કરેલા છે। મુનશી મનુભરવાલા તરફથી ફુવારાની સગવડ કરેલી છે। આવા ઘણા દાનવીરોએ આ બધી સગવડતા કરેલ હોય તે સૌનો અમે આભાર માનીએ છીએ। ને આજના આ સમયની અંદર ફાસ્ટફૂડના સમયની અંદર લોકોની સ્થૂળતા આવી ગઈ છે, ત્યારે આ જીમના સાધનો ઘણા ઉપયોગી છે। લોકો ડાયાબિટીસ, પ્રેશર જેવી બીમારીથી જે લોકો પીડાય છે તે લોકો માટે આ આશીર્વાદ રૂપ છે। આજ રોજ અમૃત ગાર્ડનમાં લેડીઝ જીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ લેડીઝ જીમમાં ડોનર ઇસ્માઇલભાઈનો તથા આ વિસ્તારમાં નગરપાલિકા તરફથી જે ગાર્ડન બનાવવામાં આવે છે માન્ય અમરભાઈ પટેલ સાહેબનો એ ગ્રાન્ટમાંથી અને નગરપાલિકાની અને વિવિધ વિસ્તારના આગેવાનો તરફથી જે ગાર્ડન બનાવવામાં આવેલો છે, તો ફરીથી આ પ્રસંગે તમામનો આભાર માનું છું। અને આ વિસ્તારના આગેવાનોને ડોનરને મારી રિક્વેસ્ટ છે કે આ વિસ્તારમાં જે પણ આ સગવડો ઊભી કરવામાં જે હજુ ઉણપ હોય તેમાં આગળ આવી મદદ કરે અને આ વિસ્તારના લોકોને સહકાર આપે એવી આશા છું। ફરીથી તમામનો આભાર। આ પ્રસંગે ઇસ્માઇલભાઈનો અને તમામ આગેવાનો જે હાજર છે તેનો પણ આભાર માનું છું।